પૂજ્ય મહાદેવ દાદા પધારશી. આવી રીતે કોઈ મહાન વ્યક્તિનું આગમન એ પહેલે જ દિવસે કથાની સફળતાનું દ્યોતક છે. હું પૂજ્ય શાસ્ત્રી બાપાને પ્રણામ કરી અને સ્વાગત કરું છું. આપણા ગામના નાની મોટી કથાઓમાં સતત ભાગવતની કથા કરતા આપણા જ ગામના પૂજ્ય છગન દાદા, આપને પ્રણામ. પૂજ્ય રામેશ્વર બાપુની સાથે પૂજા વિધિ જે કંઈ સત્કર્મ જોડાયેલું હોય એ માટે નિયુક્ત પૂજ્ય શ્રી આપ અને બાપુની સાથે સંગીતમાં સાથ આપનારા સૌ ગાયકો, વાદકો, આપ સૌના તરફ પણ સ્વાગત સાથે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. રામેશ્વર બાપુને તો આપણે હમણાં સાંભળીશું. એના પહેલા દાદાએ આપણને આશીર્વચન કહ્યા, વિચારો મૂક્યા. મારી ઉંમરે પહોંચ્યા હશે એ બધાને ખબર હશે કે આપણા તલગાજરડામાં દર વર્ષે ભાગવત કથાનું આયોજન થતું હતું. જ્યારે હું 8-10 વર્ષનો હોઉં એ વખતની વાત કરું છું. અને દર વર્ષે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન, અને તે આપણા જ ગામના મેવાડા બ્રાહ્મણ જગજીવન દાદા પંડ્યા, એ અમારી પૂરી જૂની પેઢીના એક સમર્થ ભાગવતકાર હતા. નવી પેઢીને એની ખબર પણ નહીં હોય. દર વર્ષે આપણે ત્યાં ભાગવત કથા જગજીવન દાદા કરતા. અને એ વખતે એવી એક રીત પણ હતી કે પહેલા એક વ્યાસ આવીને 15-20 મિનિટ બોલે, પછી મુખ્ય વક્તા આવે, પછી વચ્ચે કોઈ એને ટેકો દેનારા હોય. આવી પણ એક પ્રણાલી આપણે ત્યાં હતી. તો જગજીવન દાદા કથા કરે, એને ટેકો આપવા માટે એમના દીકરા ડાયા દાદા અને એનો દીકરો અત્યારે ઇલેક્ટ્રિશિયન છે, એના પિતા, એ સાથ આપતા. એક એમના બીજા મોટા પુત્ર દલપત બાપા, એ પણ સાથ આપતા. અને વધારેમાં વધારે સાથ આપતા જેમણે ભાગવતનો એક એક શ્લોક કોઈ સમર્થ મહાપુરુષના પાસે બેસીને એના મર્મો જાણેલા એવા જગજીવન દાદા પંડ્યાના શાળા, એ પણ 7 દિવસ તલગાજડામાં રોકાતા અને ભાગવતની કથામાં ટેકો આપતા. હું આપણા ગામના એ સમર્થ ઉદયોની ચેતનાઓને પ્રણામ કરીને આ પ્રસંગે હું એમને સ્મરું છું. પછીથી દર શ્રાવણ મહિને હું કથા કરવા બહાર નહોતો જતો. મારું મૌન હોય, અને એ પરંપરાને સાચવવા માટે આપણે દર વર્ષે ભાગવત કથા, રામકથા આપણે ખોડિયારવાળા ચોકમાં, સ્કૂલમાં, એમાં ઘણા વર્ષો સુધી આ ચાલ્યું. પછી પાછું હું મૌન રાખું પણ કથા કરવા જતો રહું. પરિણામે એ થોડું બંધ થયું. અને આ છોકરાઓએ, આ જુવાનોએ આ સંકલ્પ કર્યો. હું કયા કરું કે ગામમાં દર વર્ષે એકાદી કથા થવી જ જોઈએ. પછી શિવપુરાણ હોય, દેવી ભાગવત હોય, રામકથા હોય, શ્રીમદ ભાગવત હોય, કોઈ પણ સદગ્રંથને લઈને ગામમાં જો આવું સત્કર્મ થાય તો આપણા સંસ્કારોને સિંચન પ્રાપ્ત થશે અને આપણે આપણી સનાતની પરંપરાને પકડી રાખીશું. આ છોકરાઓએ મારી પાસે આવીને કહ્યું કે બાપુ આપ કહો છો એમ અમારે કથા કરવી છે,
અને અમે ગામ ભેગું થઈને કથા કરીએ. હું બહુ રાજી થયો. અને ગયા વર્ષે જ ને એના પહેલા વર્ષે આપણા કુંભળના જ પૂજ્ય શરદ દાદા વ્યાસ એમના પુત્ર આશીષ દાદા એમની ભગવત કથાનું આયોજન થયું બહુ સારી રીતે. હું પણ 2-3 દિવસ લાભ લઈ શક્યો. સરસ વિદ્વતાપૂર્ણ ભાગવતનું શ્રવણ આપણે કર્યું. અને સાથે સાથે આ છોકરાઓએ આખા ગામે ભેગા થઈને 9 દિવસ ગામ ધોવાડો બંધ રાખ્યો. આ વખતે પણ જેમ ભાઈએ કહ્યું તેમ કે વચ્ચે વરસાદને લીધે કથા ન થઈ શકી. પાછી સારી રીતે આયોજન થયું. અને સ્વાભાવિક મારી પાસે આવીને પૂછે કે વક્તા બાપુ કોને બોલાવ્યા? એ કહ્યું ગઈ વખતે ભાગવત કથા થઈ, આ વખતે રામકથા કરાવો. આપણે રામેશ્વર બાપુને પ્રાર્થના કરીશું અને એમને સમય હોય, અનુકૂળ હોય તો આપણને સમય આપે. અને એ જોગ લગ્ન ગ્રહવાર તિથિ આજે આવી ગઈ અને આપણા ગામમાં રામકથાનો આરંભ થઈ રહ્યો છે. એ વખતે છોકરાઓ જ્યારે જગજીવન દાદા કથા કરતા ત્યારે જમણવાર નહોતું. આપણા બ્રાહ્મણ દેવતાઓ પણ સ્વયંપાકી કોઈને ત્યાં જમે નહીં. એ પોતાને ઘરે જ પ્રસાદ લે. છેલ્લે દિવસે 84 થતી ગામમાં. અને એ પણ આ 2 સાધુના ઘર આ પટેલ લઈ જાય, આ 2 સાધુના ઘર આ ભાઈ લઈ જાય, આ 2 બ્રાહ્મણના ઘર આ લઈ જાય. એવી 84 વેચાયેલી 84 થતી. અને એ 84 અમે ખાધેલી. આજે તમે ભેગા થઈને, હું તલગાજડામાં બહુ જવાની જોઉં છું, એ મારા આનંદનો વિષય છે. એટલા જુવાન આ બધા શોભાયાત્રામાં આવ્યા, બધા જુવાનો જ દેખાતા હતા. અને હું કયા કરું છું કે ગરડા હોય છે પણ એ પાછી કથા સાંભળીને જુવાન થવા માટે આવ્યા છે. બાકી ગરડા હોય છે પણ કથા સાંભળીને પાછા એનામાં નવચેતના આવે. તો છોકરાઓએ અને આખા ગામે અને આ અમારો યજમાન મુખ્ય મનોરથી, એનો બાપ રામજી ખાગડ, એના બાપા ભૂરાભાઈ ખાગડ. એ ભૂરાભાઈ ને છોકરા અમે કાકા કહેતા અને તારા દાદીમાને અમે કાકી કહેતા. છગનભાઈ, રામજી, આ 2 ભાઈ અને રામજીનો આ છોકરો. રામજી જેવો તોફાની છોકરો મેં ક્યાંય જોયો નથી. અને એના દીકરા જેવો આટલો શાંત અને સરળ છોકરો મેં નથી જોયો. એ છોકરાએ આ બીડું ઝડપ્યું. બહુ જ મોટી રકમ આપીને આ કથાનો એ મુખ્ય મનોરથી થયો. મારા પાડોશી ભૂરા કાકા એટલે અમારી સામે જ ઘર એનું ડેલું. મારા પાડોશી, અમે ખડકીમાંથી નીકળીએ એટલે એ દેખાય, એ નીકળે એટલે અમે દેખાઈએ. અમારા બિલકુલ પાડોશી. એ પરિવારના છોકરાએ, એના પરિવારે મનોરથી થવાનો શિવ સંકલ્પ કર્યો. હું ખૂબ રાજી થાઉં છું. છોકરા, તને દાદાના આશીર્વાદ મળે, છગન દાદાના આશીર્વાદ મળે, બાપુના આશીર્વાદ મળે. અને આપણે તો અહીંયા છીએ જ, પણ મારો ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આખું ગામ આબાને એક થાય છે, મોટામાં મોટો ફાયદો છે. અને દાદા આ છોકરાઓએ સુરત જઈને જ્યાં જ્યાં અમારા ગામના હશે બધાએ બહુ ઉદારતાથી ફાળો આપ્યો છે. અને લગભગ 81 લાખ રૂપિયા ભેગા કર્યા છે. 1 કરોડે પહોંચી ગયા. વાહ વાહ, સાધુ. એટલે કે આ સત્કર્મ માટે જે ઉત્સાહ છે, જે આનંદ છે, એ મને વધારે પ્રસન્નતા આપે છે. આવતી વર્ષે કે પછી કે વળી પાછો જ્યારે યોગ થાય, મારા મનમાં ઘૂમતું જ હતું. અને દાદા પધાર્યા એટલે હું એને દાદાને પ્રાર્થના કરું, 1-2 વર્ષમાં જ્યારે અનુકૂળ થાય છોકરાઓ તૈયારી કરે, અમે